રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો કહેર। રાજકોટમાં બપોરના 1 વાગ્યે તાપમાન 42 ડિગ્રીને પાર। આકરી ગરમી વચ્ચે મહાનગરપાલિકા તરફથી વ્યવસ્થાઓ કરાઈ છે। 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકા તરફથી વ્યવસ્થા કરાઈ। બીઆરટીએસ રૂટ પર લોકો માટે પીવાના પાણીની મનપાએ વ્યવસ્થા કરી। ભારે તાપને લઈને બીઆરટીએસ રૂટ પર મહાનગરપાલિકાએ ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરી છે। દરેક બીઆરટીએસ બસ સ્ટોપ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। બીઆરટીએસ રૂટ પર પીવાના પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અહીંયા નાગરિકો આપણી સાથે છે, આપણે એમની સાથે બેન કયા પ્રકારની વ્યવસ્થાને સારી બાબત કહી શકાય? ના બહુ સરસ કામ કરો છો। આ પીવા માટે અત્યારે તાપ બહુ જ પડે છે, માણસોને પાણીથી રાહત થઈ જાય થોડું, અને તબિયતમાં આ વ્યવસ્થા બહુ સરસ મહાનગરપાલિકા વાળે બહુ સરસ વ્યવસ્થા કરી છે, બહુ સારું છે। બહુ તાપ છે બેન? હા બહુ જ છે, ખૂબ જ છે। જરૂર હોય તો જઈ નીકળાય એવું છે, નેત્રામાં નીકળે। અને બીઆરટીએસ ની સગવડતા બહુ જ સરસ છે, બહુ જ એટલે બહુ જ સારી છે, બધી રીતે બહુ જ સારી છે, બહુ જ ઉપયોગમાં। એમાં લેડીઝ માટે બહુ સારું છે, લેડીઝ બસ તૈયાર કરી છે, એના માટે તો ખૂબ જ ધન્યવાદ તમને।